ડીસા તાલુકાના ધાનપુરા ગામે શૌચાલય કૌભાંડ સામે આવ્યું છે। સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના અંતર્ગત ધાનપુરા ગામે શૌચાલય કૌભાંડ આચરી સરકારી નાણાંની ઉચાપત કર્યાનું ખુલ્યું હતું, જેમાં ડીસા તાલુકાના વિકાસ અધિકારીએ 4 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે। જ્યારે ડીસા તાલુકા પંચાયતમાં કામ કરતા 3 કરાર આધારિત કર્મચારીને છૂટા કરાયા છે। સમગ્ર કૌભાંડની વાત કરીએ તો યોજના અંતર્ગત ધાનપુરા દૂધ ઉત્પાદક સહકારી મંડળી અને અનામિકા સખી મંડળને શૌચાલય બનાવવાનું કામકાજ સોંપાયું હતું, પરંતુ આ બંને સંસ્થાઓએ નાણાકીય ગેરરીતિ આચરી અને સરકારી તિજોરીને નુકસાન પહોંચાડ્યું છે। શૌચાલયના બોગસ દસ્તાવેજ બનાવી રૂપિયા 8.76 લાખની ગેરરીતિ આચરી હતી। હાલ પોલીસે ધાનપુરા દૂધ ઉત્પાદક મંડળીના મંત્રી, ચેરમેન અને અનામિકા સખી મંડળના પ્રમુખ ઉપપ્રમુખ સામે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે। અનામિકા સખી મંડળ રાણપુર ઉગમણાવાસ દ્વારા 2,64,000 કુલ મળીને 8,76,000 નો નાણાકીય દુરુપયોગ કરી ગેરરીતિ આચરી નાણાકીય નુકસાન કરી જુદી જુદી મંડળીના હોદ્દેદારો તરીકે વિશ્વાસઘાત, ઠગાઈ અને ખોટા દસ્તાવેજો ઉભા કરી બનાવટી દસ્તાવેજો બનાવવાનો ગુનો દાખલ કરેલ છે। જે સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના અંતર્ગત ધાનપુરા ગામે શૌચાલયો બાબતેના કામમાં ગેરરીતિ જોવા એકબીજાના મેળાપીપણામાં ગેરરીતિ જોવા મળી છે। તાલુકા વિકાસ અધિકારી શ્રીએ આજે જઈને આ ફરિયાદ એજન્સીઓ વિરુદ્ધ દાખલ કરી છે। એ સિવાય આ જે ગેરરીતિઓ હતી એમાં સંડવાયેલા જે અન્ય કર્મચારીઓ હતા એમના વિરુદ્ધ પણ અત્રેથી તપાસ કરીને એમને વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી અને અમુક લોકોને ફરજ પરથી દૂર પણ કરવામાં આવ્યા છે।